આજનો વ્લોગ હું સીધો દુકાનેથી જ ચાલુ કરું છું। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આ બધા મારી પહેલા દુકાને આવી ગયા, હું બધાની પાછળ પહોંચી કે કપિલને આજે રેકડી બંધ છે, એને થોડું કામ છે એટલે રેકડી બંધ રાખી છે અને મારી દુકાન ખુલી છે। માવો ચોરે છે તો આ બે કે હું થોડીક વાર રમી લઈ અમે બે, એટલે એ કે રમી લ્યો। પછી માવો ખવાઈ ગયો એટલે મને કે હાલ નગરપાલિકાએ કામ છે, કામ પતાય આવીએ। નગરપાલિકાએ ગયા તો ત્યાં જો ગાંધી બાપુ દેખાણા અને આ દેખાણું સ્વામી મંદિર, એની ઉપર ઘોડોય દેખાય છે। અને આ છે અમારી નગરપાલિકા, બહુ જૂનું બિલ્ડિંગ છે નગરપાલિકાનું। પછી કામ પતી ગયું એટલે મને કે હાલો ગાડીમાં બેસી જા, ન કરું તને એને મૂકીને વહી જઈશ, તડકાનું તારે હાલીને આવવું પડશે। એટલે મેં કીધું ના, મારું કામ છે નહીં તડકાનું હાલીને આવવાનું, એટલે હું ગાડીમાં બેસી જાઉં છું। પછી અમે આવી ગયા ગાડીમાં બેસીને ઘરે। એટલે પછી મેં કીધું તમે હવે મારા ગેસને રિપેર કરવા દવાખાને મૂકી આવો, ન કરું હું રિહાઈ જઈશ ને મારો ગેસે રિહાઈ જાય, હાંજે તમારે બધાને ભૂખ્યું રહેવું પડશે। પછી અમે ગયા ને એટલે પાછળથી અમે સોડા પાર્ટી કરી, કેમ કે સાદી સોડા મારી ફેવરિટ છે। સાદી સોડા વગર મને બીજી કોઈ સોડા ભાવે નહીં, લીંબુવાળીને સાદી જ ભાવે। આ બે ગ્લાસ પીધા, મેં એક ગ્લાસ પીધો। સોડા પી ઠંડક કરી અને પછી ગયા બધા સાયકલ હકાવવાને। અમે થોડીક વાર ધંધો કર્યો અને પછી જો હાંજે ખાઈ પીને એના ફઈ ગરવાએ વાત કરી